આજે આપણે બનાવીશું શાહી પનીર. શાહી પનીરની જોઈ શકો છો તમે કે મારું કેવું એકદમ સ્મૂથ અને એકદમ સિલ્કી ટેક્સચરવાળું બન્યું છે. જો તમે આવું બનાવવા માગતા હોય તો જોડાઈ રહો મારા વિડીયો સાથે. શાહી પનીર બનાવવા માટે મેં એક વાટકામાં દહીં, મરચું, મીઠું અને થોડુંક તેલ લઈ લીધું છે અને પનીરના મેં ટુકડા કરી લીધા હતા. હવે આ બધાને આપણે તેમાં મિક્સ કરી લઈશું અને મેરિનેશન માટે 15-20 મિનિટ જેવું આપણે એની સાઈડમાં રાખીશું. તો જ્યાં સુધી આપણે ગ્રેવીનો મસાલો રેડી કરીશું ત્યાં સુધી એને સાઈડમાં રવા દઈશું. ગ્રેવી બનાવવા માટે મેં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈ ગરમ થઈ ગયા પછી તેમાં થોડુંક તેલ નાખવાનું છે અને તેમાં થોડું જીરું શેકી લેવાનું છે. જીરું શેકાઈ જાય પછી તેમાં તેજપત્તા અને 2 મરચાં લેવાના છે. મેં મોટી ડુંગળી કાપેલી હતી તે હવે મેં આમાં સાંતળી લઉં છું. જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંતળવાની છે અને રફલી ચોપ કરેલા મેં ટામાટર પણ તેમાં નાખ્યા છે, તેને પણ આપણે શેકી લઈશું. તેને આપણે ઢક્કણ ઢાંકીને થોડા સોફ્ટ કરવાના છે, ત્યાં સુધી થોડા શેકાવા દેવાના છે. એ શેકાઈ જાય પછી હું ભૂલી ગઈ હતી લસણ નાખવાનું, તો મરિયા પણ મેં વચ્ચે નાખ્યા હતા અને મરિયા અને લસણ 2 વસ્તુ મેં પાછળથી એડ કરી હતી. અને આપણું બધું મસાલો ઠંડો થાય ત્યાં સુધી એને રવા દેવાનું છે. પછી તેને આપણે ગ્રાઇન્ડરની અંદર પીસી લેવાનું છે. એની આખી પ્યુરી બનાવી લેવાની છે. હવે એ જ કઢાઈમાં મેં ફરીથી તેલ અને બટર લીધું છે. એ બંને વસ્તુ ગરમ થઈ જાય પછી જે આપણે ગ્રેવી બનાવી હતી તેને આપણે નાખીશું. આપ જોઈ શકો છો કે એકદમ પ્યુરી ટાઈપ મારી ગ્રેવી થઈ ગઈ છે રેડી. હવે આને આપણે તેલમાં અને જે બટર નાખ્યું હતું એમાં આપણે એને શેકવાની છે જ્યાં સુધી તેનું તેલ છૂટું ના પડે. હવે આમાં મેં ઉપરથી મસાલા નાખ્યા હતા: મરચું, ધાણા પાવડર, હલ્દી પાવડર, મીઠું, કાશ્મીરી મિર્ચ અને પછી આપણે એને ગ્રેવી સાથે બધું શેકી લેવાનું છે કે તે જેથી કરીને તે કાચું ના લાગે અને આપણે ઢક્કણ ઢાંકીને એને સિજાવા દેવાનું છે. હવે તેમાં મેં થોડો ઉપરથી ગરમ મસાલો નાખ્યો હતો. હવે આ મેં એક પેસ્ટ બનાવી હતી કાજુ અને ખરબૂજાના જે બીજ આવે છે એને બી આપણે ગ્રાઇન્ડરમાં પીસીને આવી રીતે મેં એકદમ પતલી પેસ્ટ બનાવી લીધી હતી. હવે તેને આપણે નાખી દઈશું આપણી ગ્રેવીમાં અને શેકાવા દઈશું. મેં ગ્રાઇન્ડર ધોઈને એનું પાણી પણ આમાં નાખી દીધું છે. હવે આમાં પનીરના જે આપણે મેરિનેશન કરી રાખ્યું હતું એ એડ કરી દેવાનું છે અને હલકા હાથથી જેથી કરીને આપણું પનીર તૂટે નહીં અને મસ્ત એના ક્યુબ એક સરખા રહે એવી રીતે ધીમેથી એને ગ્રેવીમાં મિક્સ કરી લેવાનું છે. અને ઉપરથી મેં થોડીક કસૂરી મેથી નાખી હતી હાથમાં ક્રશ કરીને, આપ જોઈ શકો છો. પછી એને મેં પણ ગ્રેવીમાં મિક્સ કરીને મેં ઢક્કણ ઢાંકીને થોડી સિજાવા દીધી હતી. જોઈ શકો છો કે કેટલું એકદમ મસ્ત હોટલ સ્ટાઇલ મારું શાહી પનીર બન્યું છે ને એકદમ ક્રીમી એનું ટેક્સચર આવ્યું છે. આપ જોઈ શકો છો મેં પણ ટેસ્ટ કર્યું હતું. સાચે જ મેં બહુ જ મસ્ત બનાવ્યું હતું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.